જે ક્રિએટિનાઇન લેવલ, યુરિયા લેવલ અને પોટેશિયમ લેવલને નિયંત્રિત કરે છે. જો આપણે આપણી ખાવાની ટેવ પર નિયંત્રણ રાખીએ તો આપણે તેને સમજી શકીએ છીએ. સંતુલિત આહાર એટલા માટે છે કારણ કે જો આપણે કિડની નિષ્ફળતાના કોઈપણ દર્દીની વાત કરીએ તો પ્રોટીન શરીરમાં જશે. એટલું બધું કે શરીરના સામાન્ય કાર્યો કામ કરશે. હલો, મારું નામ ડો. ધવન છે અને આજે આ વિડીયોમાં અમે વાત કરવાના છીએ ડાયટની. કિડની ફેલ્યોરના દર્દીઓએ કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ જે ક્રિએટિનિનના સ્તર, યુરિયાના સ્તરને નિયંત્રિત કરે છે અને પોટેશિયમનું સ્તર. કારણ કે કિડની ફેલ્યોરના દર્દીઓમાં કિડની સામાન્ય રીતે કામ કરતી નથી અને કિડની કામ નથી કે ઓછી કરી છે, તેથી જે પણ આપણે ખાઈએ, જે પણ વધારાની વસ્તુઓ છે તે નિયંત્રિત કરવાની જરૂર છે. ખોરાકમાં જવાથી તે શરીરની બહાર જઈ શકશે નહીં. જો આપણે આપણી ખાવાની ટેવોને મહદ અંશે નિયંત્રિત કરીએ અને તેને સમજીએ તો આપણે આપણી ઘણી બધી આદતોને નિયંત્રિત કરી શકીએ છીએ. આંતરિક વાતાવરણ જે આપણા અવયવો પરનો ભાર ઘટાડે છે અને કિડનીએ ઓછું કામ કરવું પડે છે. તો ચાલો આપણે તેને વધુ સારી રીતે સમજવાનું શરૂ કરીએ. તેથી અહીં આપણે તેને બે રીતે લઈ શકીએ છીએ. પ્રથમ એ છે કે શરીરની જરૂરિયાતોને સમજી અને તેના પ્રમાણે આહારની યોજના બનાવવી. તેથી હું મારી વ્યક્તિગત પ્રેક્ટિસમાં જે સલાહ આપું છું તે સંતુલિત આહાર છે. હવે મેં શા માટે કહ્યું કે સંતુલિત આહાર? સંતુલિત આહાર એટલા માટે છે કારણ કે જો આપણે કિડની નિષ્ફળતાના કોઈપણ દર્દીની વાત કરીએ તો કિડની નિષ્ફળતાની સમસ્યા રહે છે લાંબા સમય સુધી. જો આપણે આપણી ખાવાની ટેવને ખૂબ જ ચુસ્ત બનાવીએ તો પછી આપણને આમાં ઘણી બધી વિવિધ પ્રકારની ખામીઓ જોવા મળે છે. દર્દીનું શરીર જેથી દર્દીની સમસ્યા ઓછી હોય તો પણ અલગ અલગ પ્રકારની દોષો થાય છે. તેથી આપણે શરીરમાં બધું જ લેવું પડે છે. તર્કને સિદ્ધ કરતે છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ, વિટામિન્સ, એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોવું જોઈએ. આપણે દરેક વસ્તુની જરૂર છે. હવે આપણે કેવી રીતે કરીએ? આ વાત પણ મહત્વની બની જાય છે. તો સૌથી પહેલી વાત એ છે કે આપણે આપણા આહારમાં પ્રોટીનને ઓછું કરીએ છીએ. અમે તેને રોકીશું નહીં. મહત્વની બાબત શું છે? તેને ઓછું કરો. હવે આપણે પ્રોટીન લેવાનું છે જે સરળતાથી પચાવી શકાય છે, સરળતાથી શોષાઈ શકે છે અને કિડનીઓ બનાવી શકે છે. શક્ય તેટલું ઓછું. તેથી આપણે જે પ્રોટીનનો સ્ત્રોત આપીએ છીએ તે દાળ છે. મસૂરની દાળ કોઈ સ્ત્રોત છે. તે શાકાહારી સ્ત્રોત છે. તેમાં ફાઇબર અને મિનરલ્સ પણ હોય છે. અને જે લોકો શાકાહારી છે તેઓ પણ શરીરને સારી રીતે ટકી રહે છે એને આપણે જોઈએ છીએ. તેથી દાળનો પ્રોટીન સ્ત્રોત કિડની નિષ્ફળતાના દર્દીઓ માટે સારો છે. હવે ભારતમાં અડદની દાળ બે પ્રકારમાં ખાવામાં આવે છે. એક ઉત્તર તરફ છે જ્યાં દાળ જાડા ખાવામાં આવે છે અને એક દક્ષિણ ભાગમાં અડદની દાળ સાંભર કે રસમ જેવી રીતે બનાવવામાં આવે છે. તો કયા પ્રકારની બનાવટમાં આપણે દાળ ખાવી જોઈએ? આ વાત પણ મહત્વની બની જાય છે. તેથી હું મારા દર્દીઓને સલાહ આપું છું કે દાળ થોડી પાતળી લો. તેને સૂપના રૂપમાં બનાવો. જો તમે તેને ભાત સાથે ખાઈ રહ્યા છો પછી તેને સરળતાથી ખાઓ. જો તમે તેને રોટલી સાથે ખાઈ રહ્યા છો તો પછી તેને સરળતાથી ખાઓ. કારણ કે જ્યારે આપણે જાડી દાળ ખાઈએ છીએ ત્યારે તેમાં પ્રોટીનની ઘનતા વધુ હોય છે. તેથી આપણે સૂપના રૂપમાં પાતળું ખાવું પડશે. એનું શું થશે? પ્રોટીન શરીરમાં જશે તો તેવું થઈ જશે કે શરીરના સામાન્ય કાર્યો સાર્થક રીતે કામ કરી શકશે. કોઈ સમસ્યા નહીં આવે કારણ કે આપણું આખું શરીર પ્રોટીનનું બનેલું છે. આપણા નખ, આપણી આંખો, આપણા વાળ, ચામડી, નસો બધું જ પ્રોટીનનું બનેલું છે. અને જો શરીરમાં પ્રોટીન ઓછું હશે તો શરીરમાં રિપેરિંગનું કામ નહીં થઈ શકે અને શરીરને નુકસાન થશે. તેથી સૌથી પહેલા પ્રોટીનનું સેવન કરવું. એને થોડી માત્રામાં કરો. શરીરમાં સરળતાથી શોષાઈને પચતું પ્રોટીન લો. પહેલી વાત. હવે અમે શરીરની જરૂરિયાત વિશે વાત કરી. જ્યારે આપણે દર્દીને જોઈએ ત્યારે ત્રણ પ્રકારના દર્દીઓ જોવા મળે છે. પ્રથમ દર્દી તે છે જેના શરીરમાં જેવું પ્રોટીન જરૂર ન હોય તેને. બીજું, આપણે જોઈએ છીએ કે કેટલો પ્રોટીન જરૂરી છે, અર્થાત પ્રોટીનની જરૂરિયાત છે. સામાન્ય રેન્જ. ત્રીજો દર્દી જે આપણને જોવા મળે છે કે જેના શરીરમાં પ્રોટીન ઓછું હોય છે. હવે આપણે પ્રોટીન લેવાનું છે. હવે આમાં તમારો રિપોર્ટ જણાવે છે કે તમારે કેટલું પ્રોટીન લેવું પડશે. જો તમારા રિપોર્ટમાં પ્રોટીનની માત્રા જ્યારે તમે કેએફટી કરો છો તો કુલ પ્રોટીનનો એક સેગમેન્ટ હોય છે. જ્યારે તમે તમારું એક્સટેન્ડેડ કેએફટી કરો છો કુલ પ્રોટીન અને એલ્બ્યુમિનનો ભાગ હોય છે. જો તમે જુઓ કે તમારી ટોટલ પ્રોટીન સમાન 7.1, 7.2 છે તો તમારા શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધી ગયું છે. આવા દર્દીએ શું કરવું જોઈએ? થોડા સમય માટે પ્રોટીન બંધ કરી દેવું જોઈએ. શું છે? થોડો સમય. એનું શું થશે? શરીરમાં પ્રોટીન ઘટવાને કારણે આપણને કેટામાઇનના મૂલ્યમાં થોડો ફરક જોવા મળે છે કે તે નીચે આવી રહ્યું છે. શરીરમાં ઝેરી પદાર્થ ઘટે છે. તે તારનું ઉત્પાદન ઓછું થાય છે અને આપણને તેના ફાયદા જોવા મળે છે. બીજો દર્દી તે છે જેનું પ્રોટીન રેન્જમાં છે. રેન્જમાં એટલે કે 6 અને 7ની અંદર. હવે જ્યારે પ્રોટીનનું મૂલ્ય 7ની અંદર છે ત્યારે તેનો અર્થ હોય છે કે પ્રોટીનની સારી જરૂરિયાત પૂરી થઈ ગઈ છે. શરીર. હવે આપણે ફક્ત તેને જાળવી રાખવાનું છે. તો આપણે શું કરીશું? આપણે ધનકારી જાળી લઈશું. આ રીતે શરીરમાં પ્રોટીનના કાર્યો જારી રહેશે. ત્રીજો દર્દી તે છે જેમાં પ્રોટીનની માત્રા ઓછી હોય છે. જો તમારું પ્રોટીન ઓછું હોય તો 5.5, 4 જઈ રહ્યું છે એટલે કે તમારા શરીરમાં પ્રોટીનની ભારે કમી છે. હવે જો તમારા શરીરમાં પ્રોટીન ઓછું હોય તો હેમોગ્લોબિન બનતો નથી. એમિનો એસિડ બનતા નથી. જેના કારણે આપણા શરીરના કાર્યો મુશ્કેલીમાં ઉભા થાય છે. તો આપણે શું કરીશું? અમે હાઈ પ્રોટીન ડાયટ છીએ. હવે જ્યારે આપણે હાઈ પ્રોટીન ડાયટની વાત કરીએ તો આપણે થોડું ઘણું પ્રકારનું પ્રોટીન લેવું પડે છે. અને મસૂરની દાળ નથી. આવા કિસ્સાઓમાં આપણે ઈંડાની સલાહ આપવી પડે છે કે તમે થોડું પનીર લો, તેમાં થોડા ઈંડા ઉમેરો, જેનાથી તમે તમારા પ્રોટીનને ઢાંકી શકો છો, જેથી તમારા શરીરના કાર્યો સામાન્ય રીતે કામ કરવા લાગે છે. હવે તમે વિચારતા હશો કે મેં કહ્યું પ્રોટીન, મેં કહ્યું પનીર, મેં કહ્યું ઈંડા. આ કેટલો વધારો નહીં થાય. તેમાં શુક્રને વધારો થશે.
કિડની ફેલ્યોરના કોઈ પણ દર્દી ઈંડા લેતા હોય, પનીર લેતા હોય તો 0.5નો ફરક પડશે કેટનીનની માત્રામાં 1 બિંદુ સુધી. હવે સવાલ એ છે કે આ કેટનીન જે વધી રહી છે શું કિડની ફેલ થવાને કારણે વધી રહી છે? આનો જવાબ છે ના. કારણ કે શરૂઆતથી જ તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ હતી. આ કારણે કેટનીનનું ઉત્પાદન કમ કરવામાં આવ્યું હતું અને તમારું સ્તર નીચું હતું. અહીં કિડનીની કોઈ સંડોવણી નથી. કિડની દરેકના શરીરમાં એકસરખી માત્રામાં બનાવવામાં આવે છે. તે તમારા શરીરમાં સમાન માત્રામાં બનાવવામાં આવે છે. તે લગભગ મારા શરીરમાં સમાન માત્રામાં બનાવવામાં આવે છે અને તે દરેકના શરીરમાં સમાન માત્રામાં બનાવવામાં આવે છે. કારણ કે તમારા શરીરમાં કિડની બનાવવા માટેનો કાચો માલ ઓછો હતો. આ કારણે કિડનીની કિંમત તમારા માટે ઓછી હતી. તમે પ્રોટીન પૂર્ણ કરશો, શરીર સારું લાગશે, તમને શક્તિ મળશે, હિમોગ્લોબિન રચના કરવામાં આવશે અને શરીર લાંબા સમય સુધી ટકી શકશે. પરંતુ કિડનીનું જે મૂલ્ય વધી રહ્યું છે તે કિડની ફેલ થવાના કારણે વધી રહ્યું નથી. પ્રોટીનના સેવનને કારણે તે વધી રહ્યું છે. આ બંને અલગ અલગ વસ્તુ છે. તો આપણે શું કરવાનું છે? આપણે પ્રોટીન સેવન કરવું પડશે. આપણે પ્રોટીન કરવું પડશે અને આપણે પ્રોટીનનું સારું સેવન કરવું પડશે, જેના કારણે આપણા શરીરના કાર્યો સામાન્ય રહેશે. હવે તમને ઘણી મૂંઝવણ થઈ રહી હશે. ડોક્ટરો પ્રોટીનનું સેવન કરવાનું કેમ કહી રહ્યા છે? કારણ કે જો તમારા શરીરમાં પ્રોટીનની થોડી માત્રા હોય તો તમારા પગમાં સોજો થઈ શકે છે. પગની આસપાસ સોજો આવશે. પાણી વહી રહ્યું છે. જ્યારે આપણે સૂવા માટે આપણા પગ ઊભા કરીએ છીએ, જ્યારે આપણે પલંગ પર સૂઈએ છીએ ત્યારે પગમાં જે પાણી ભરાય છે તે તમારા ફેફસામાં પ્રવાસ કરે છે અને ફેફસામાં પાણી ભરાવા લાગે છે. જો તમારા ફેફસામાં પાણી ભરાઈ રહ્યું છે તો ન્યુમોનિયા થઈ રહ્યો છે. હવે જો આપણે તેને પૂરી કરતા નથી, જો આપણે સંભાળીએ નહીં તો તે યોગ્ય રીતે, તો પછી શું થઈ શકે? તમારા ફેફસાને નુકસાન થઈ શકે છે. ફેફસા પડી શકે છે અને જો ફેફસા કોલેપ્સ થાય તો કિડની ખરાબ થતી જાય છે. તો તમે ડોક્ટરની મદદ લો. જો તમે દર્દીને બચાવવા માંગતા હો તો ડોક્ટરને પૂછો કે તે શું થશે. ડોક્ટર તમારા ફેફસાને બચાવશે. કારણ કે જો ફેફસા સંપૂર્ણપણે ડેમેજ થાય તો દર્દીને વેન્ટિલેટર પર રાખવાનું પડશે, જે બહાર આવી શકે તેમ નથી. કિડની સંપૂર્ણપણે ડેમેજ થઈ ગઈ હોય તો પણ કોઈ કારણસર ડાયાલિસિસનો વિકલ્પ ખુલ્લો જ રહે છે. આવાજ પર નજર રાખીને ફેફસાને કિડનીથી બચાવવાની જરૂર છે. રિમૂવ વધુ. તેથી સારું છે કે ફેફસામાં ન જવું. અને જો તે ચાલતું હોય તો પહેલા ફેફસાને બચાવી લો. તેથી જ પ્રોટીનનું સેવન, જેમના શરીરમાં પ્રોટીન ઓછું હોય છે તેમના માટે સોજો આવે છે, તે બને છે. તેમના માટે જરૂરી છે. આ કેટામાઇન પ્રોટીનનો કેસ છે. હવે આપણે યુરિયામાં જઈએ. યુરિયાને નિયંત્રિત કરવા માટે આપણે શું કરવાનું છે? યુરિયાને નિયંત્રિત કરવા માટે તમે સમજવું પડશે કે યુરિયા ક્યાંથી ઉત્પન્ન થાય. તે યકૃતમાં રચાય છે. જો હું કંઈ પણ ખાઉં તો યુરિયા બનશે. જો તે વસ્તુ છે જે સરળતાથી પચાવી શકાય તો યુરિયા ઓછું હશે. જો હું ભારે ખાવા માંગુ છું તો તેમાં યુરિયા વધુ હશે. તો જો હું કચોરી, ભટડા, કુલચા ખાઉં છું તો શું તે વધુ થાય છે? તો આપણે શું કરીશું? અમે ભારે તળેલી વસ્તુઓ અને ભારે પ્રોટીનની વસ્તુઓને ચુસ્તપણે દૂર કરીએ છીએ, જેના કારણે યકૃતમાં ઓછું કામ કરવું અને આપણું યુરિયાનું નિર્માણ શરીરમાં ઓછું થાય છે, જેના કારણે આપણા શરીરમાં લક્ષણો પણ આવતા નથી, અથવા તો તેઓ ઘણા મોડા આવે છે. તેથી આ વિષય મહત્વનો છે. કેટનન અને યુરિયા. ત્રીજી અગત્યની વસ્તુ છે પોટેશિયમ. પોટેશિયમ મોટાભાગે આહાર દ્વારા નિયંત્રિત થાય છે જો દર્દીને ખબર હોય કે શું ન ખાવી જોઈએ. તેથી તમે એક પેન અને કાગળ લશ્કરો અને લખવાનું શરૂ કરો. સારું. તમને લો સોડિયમ સોલ્ટ ખાવાની જરૂર નથી, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. જો તમારું પોટેશિયમ વધેલું હોય તો રોક સોલ્ટ નહીં ખાવું જોઈએ. અને જે કોઈ ફળ, એવોકાડો, કેળા, ડ્રાય ફ્રૂટ્સ હોય તેને તમે પૂર્ણ રીતે સેવન કરવાની જરૂર નથી. તમને તેમના સેવન કરવાની જરૂર નથી કારણ કે તેમાં ઘણું પોટેશિયમ હોય છે. આ જ રીતે જ્યુસ પણ બંધ થઈ જશે. સોસ, કેચઅપ, જામ પણ બંધ રહેશે. તેનાથી પોટેશિયમને કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે. કારણ કે પોટેશિયમ વધી જાય તો તમને હાર્ટ એટેક આવી શકે છે. હવે આ થઈ ગયું છે. મેં તમને એક વિચાર આપ્યો. ડોક્ટર, અમને એક ડાયટ ચાર્ટ આપો. સવારે શું ખાવું તમે જાણો છો, બપોરે શું ખાવું, રાત્રે જમવાનું. તેથી હું તેને 3 ભાગમાં વહેંચું છું. હું તમને 3 ડાયટ ચાર્ટ આપીશ. એક પ્રોટીન નહીં, એક ઓછું પ્રોટીન અને એક ઊંચું પ્રોટીન છે. તેને લખી શકો છો અને યાદ રાખી શકો છો, જે તમારા આહારના પ્લાનિંગમાં મદદ કરશે. તો સૌથી પહેલા તો આપણે પ્રોટીન વગરના ડાયટ પર જઈએ. આપણે ક્યારે બધા પ્રોટીન બંધ કરવા પડશે? જ્યારે આપણને કુલ પ્રોટીનનો મોટો મૂલ્ય થાય છે. રિપોર્ટની માહિતી ઊંચી પામી રહી છે, તેથી આપણે પ્રોટીન વગર જવા જોઈએ. તો તેની પદ્ધતિ શું છે? અનાજ, દૂધ, ઈંડા કાઢી નાખો, બધા જ પ્રોટીન કાઢી નાખો. હવે આપણે શું કરીશું? અમે નાસ્તામાં બ્રેડ, ચોખા અને કોઈ પણ શાકભાજી ખાઈશું. હવે તમે ઘી, તોરી, ઈંડા, કોઈ પણ શાક લેવા માટે મળી શકો છો. તેથી આપણે તેનું સેવન નાસ્તામાં કરીશું. અમે ઉપમા, પૌવા, દાળિયા લેવા મેળવીશું. આપણે આ લેવું હોય તો કોઈ પણ સમસ્યા નથી. જો તમને મન થાય તો તમે ચપાતી પણ લઈ શકો છો અને તમે ગાજર, મૂળા, કાંદાના સૂકા પરાઠા પણ બનાવી શકો છો. આ તમારા શરીરમાં પ્રોટીનની જગ્યા નથી લેતી, પરંતુ તમારા શરીરની જરૂરિયાતને કાર્બોહાઈડ્રેટ્સ પૂરી કરે છે. અને જે શાકભાજી આપણે ના ખાતા હતા તે પણ આપણે ફાઇબર આપતી હતી. આ જ રીતે આપણે બપોરના ભોજનમાં રોટલી લઈ શકીએ છીએ, એટલે કે શાકભાજી, કોઈ પણ શાકભાજી કે જે બેલ પર હોય છે, પલ્પની જેમ, ઘી જેમ, તોરી, ટીંડા, પરવળ, પેઠા વગેરે કોઈ શાકભાજી જેવું તમને પસંદ હોય તેવું તમે લીધું શકો છો. તેનું સેવન ચપટી સાથે કરો. હવે વાત કરીએ રાતની. તો આપણે વારંવાર શું કરીએ? આપણે બપોરના ભોજનમાં જે ખાઈએ છીએ તે આપણે રાત્રિ ભોજનમાં એવું કંઈક ખાઈએ છીએ, કારણ કે આપણી પાસે નથી બસોની દાણો વિગત. તો આપણે શું કરીશું? અહીં આપણે તેને શાકભાજીથી બદલીશું. તેથી કોઈ પણ મિશ્રિત શાકભાજી, ગાજર શાકભાજી સાથે.
ઘી, તોરી, ટીંડા એ બધાની ફેવરિટ છે જે કની ખાવું હોય તે. તમે બાજુમાં કેટલાક આસાનીથી પાચન થતી શાકભાજીઓ પણ ઉમેરી શકો છો. એ જ રીતે આપણે આપણું રૂટીન બનાવીશું અને આહાર ચાર્ટ તમારી સ્ક્રીન પર છે. તમે અહીં વિડીયો રાખી શકો છો અને આખી વાત જોઈ શકો છો. તમે પણ લખી શકો છો. શું યાદ રાખવું? પ્રોટીન ઉચ્ચ બાજુએ હોવું જોઈએ, કારણ કે તેમાં પ્રોટીન જ નથી હોતું. હવે આપણે સંતુલિત આહાર પર જઈએ, જે મહેતમ દર્દીઓને આપવામાં આવે છે. અમે તેમાં થોડી માત્રામાં અડદની દાળ મૂકીએ છીએ. તેથી અમે જે મિશ્રિત શાકભાજી પર ચર્ચા કર્યું હતું તેને રાખીશું અને આપણે તેમાં એક વસ્તુ ઉમેરીશું. તે દાળનો એક વાટકો છે. હવે તમે બપોરે કે રાત્રે મસૂરની દાળ લો તો તે વાંધો નથી, પરંતુ આપણે તેને શાકભાજી સાથે લઈ જઈ શકીએ છીએ. પ્રોટીનને થોડી માત્રામાં જવા દો. જેમનું ફોસ્ફરસ બરાબર છે, જેનું પ્રોટીન બરાબર છે, તેઓ થોડી માત્રામાં 1 કપ 100 મિલી દૂધ પણ લઈ શકે છે. આના ઉપરનું સેવન ન કરો, કારણ કે જો તમે આના કરતાં વધારે સેવન કરો છો, પછી આપણને શરીરમાં ફોસ્ફરસની સમસ્યા થશે અને પ્રોટીનના સેવનને કારણે કિડની પણ જમ્પ કરતી જોવા મળી શકે છે. અને ચા કોફી સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. બંધ કરો. એને જરા પણ અડશો નહીં. બરાબર. તેથી આ લગભગ સમાન છે. તે તમારી સ્ક્રીન પર છે. હવે આપણે હાઈ પ્રોટીન ડાયટ પર જઈએ. મેં અગાઉ કહ્યું હતું તેમ શરીરની જરૂરિયાત મુજબ આપણે પ્રોટીન આરામની છે. તેથી અમે જ્યાં અડદની દાળ રાખી હતી, હવે આપણે અડદની દાળ સાથે થોડી વધુ વસ્તુઓ ઉમેરીશું. અને તેની પાસે આવો. જો આપણે ખાવા માંગતા હોઈએ તો પછી આપણે પ્રયત્ન કરીએ છીએ કે તે નાસ્તામાં છે, કારણ કે આપણી પાસે ઘણા બધા વિકલ્પો નથી. આપણે કરી શકતા નથી. આપણે તેનો ઉપયોગ કરી શકીએ. તેથી આપણે બાફેલા ઈંડા ઉમેરી શકીએ છીએ. નાસ્તામાં પીળા ભાગને દૂર કરો. માત્ર સફેદ ભાગ. પ્રોટીન આપણે ફક્ત લેવાનું છે, કારણ કે તે શરીરની જરૂરિયાત છે. અને રાત્રે સૂતી વખતે તમે એક કપ ડુંગળી લાવો છો અને બપોરે તમે એક બાઉલ મસૂરની દાળ ઉમેરી શકો છો, કારણ કે શરીરને પ્રોટીનની જરૂરિયાત હોય છે. તેથી આપણે તેને નાસ્તામાં લીધું. અમે બપોરના ભોજનમાં થોડો સમય લીધો અને આપણે ડિનરમાં થોડું લીધું. આનું શું થશે? શરીરનું કાર્ય તે યોગ્ય રીતે ચાલતું રહેશે. જે સોજો આવી રહ્યો છે, અમને આશા છે કે તેમાં ઘટાડો થશે, પરંતુ સોજો ઓછો કરવો માત્ર પ્રોટીન કામ કરતું નથી. તમારે મીઠાની માત્રા પર ધ્યાન આપવું પડશે. તમે જેટલું ઓછું મીઠું લો છો, તે જેટલું ફાયદાકારક છે. જ્યાં સોજો આવી રહ્યો છે, મિડલ એજમાં આવી રહી છે, તો તેમાં પણ અમને ઘણી મદદ મળે છે. ડાયટ ચાર્ટ તમારી સામે છે. હવે હું આશા રાખું છું અમુક અંશે સવાર, બપોરનું ભોજન, ડિનર, તમારા ડાયટ ચાર્ટની સમસ્યા તે ઘણી હદ સુધી હલ થઈ ગયું છે. હજી પણ તમારા મનમાં જો કોઈ શંકા હોય તો, જો તમે પૂછવું હો તો હું હંમેશા ઉપલબ્ધ છું. મારી ટીમ ઉપલબ્ધ છે. તમે એમની સાથે વાત કરી શકો છો. તમે પણ આવી મળશો. આ સાથે હું સવારે જવા માટે તમારી પરવાનગી માંગુ છું. આગામી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી નમસ્તે.